નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ ચેનલ પર। આજે આપને આ વિડીયોમાં જાણીશું, જો ભૂલથી પણ શ્રાવણ મહિનાના સોમવારનો ઉપવાસ તૂટી જાય તો શું કરવું? તો ચાલો જાણીએ। જો મિત્રો તમે અમારી આ YouTube ચેનલ પર નવા હોય તો અમારી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવી આવનાર સ્ટોરી તમારા સુધી પહોંચી શકે। તો ચાલો હવે આપણે સ્ટોરીની શરૂઆત કરીએ। પૂજા કે ઉપવાસ દરમિયાન જાણી જોઈને કે અજાણતા થયેલી ભૂલોનું પ્રાયશ્ચિત કે માફી માંગવી સૌથી મહત્વપૂર્ણ છે। જો શ્રાવણના સોમવારનું વ્રત ભૂલથી તૂટી જાય છે તો તેના માટે પણ શાસ્ત્રોમાં નિયમો આપવામાં આવ્યા છે। શ્રાવણ એ હિન્દુ કેલેન્ડરનો 5મો મહિનો છે, જે શિવ પૂજા માટે સમર્પિત છે। શ્રાવણમાં દરરોજ શિવની પૂજા કરવી શુભ છે, પરંતુ શ્રાવણ સોમવાર વ્રતનું વિશેષ ધાર્મિક મહત્વ છે। શ્રાવણના સોમવારે શિવભક્તો પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી ઉપવાસ રાખે છે, જેથી શિવના આશીર્વાદ મેળવી શકાય। પરંતુ જો અજાણતા ઉપવાસ તૂટી જાય તો આવી સ્થિતિમાં શું કરવું જોઈએ? જો ભૂલથી ઉપવાસ તૂટી જાય તો મનમાં અનેક શંકાઓ અને પ્રશ્નો ઉદ્ભવે છે, પરંતુ જાણી જોઈને કે અજાણતા કરેલી ભૂલો માટે શાસ્ત્રોમાં કેટલાક ઉપાયો આપવામાં આવ્યા છે, જેથી તમે દોષોથી મુક્ત રહી શકો। ઉપરાંત આ ઉપાયો કર્યા પછી તમારા ઉપવાસનું પુણ્ય વ્યર્થ નહીં જાય। ક્ષમા, જો પૂજા દરમિયાન જાણી જોઈને કે અજાણતા કોઈ ભૂલ થઈ જાય અથવા ભૂલથી ઉપવાસ તૂટી જાય તો સૌપ્રથમ આપણે ભગવાનની માફી માંગવી જોઈએ। જો તમે અજાણતા હાથ જોડીને કરેલી ભૂલ માટે માફી માંગો છો તો ભગવાન માફ કરે છે। ઉપવાસનો સંકલ્પ લો, જો શ્રાવણ સોમવારનો ઉપવાસ પહેલા પ્રહરમાં તૂટી જાય તો ફરીથી ઉપવાસ કરવાનો સંકલ્પ લઈને તમે તે જ દિવસે અથવા બીજા દિવસે ઉપવાસ પૂર્ણ કરી શકો છો। આવા ઉપવાસને શાસ્ત્રોમાં પ્રાયશ્ચિત વ્રત કહેવામાં આવ્યું છે। મંત્રોચ્ચાર કરો। શિવપુરાણમાં ઉલ્લેખ છે કે જો શ્રાવણ સોમવારનું વ્રત ભૂલથી તૂટી જાય તો શક્ય તેટલું મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ। આનાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને તેઓ ભૂલોને માફ કરે છે અને દોષો દૂર કરે છે। દાન કરો। જો ભૂલથી ઉપવાસ તૂટી જાય તો તમારી ક્ષમતા મુજબ ગરીબ કે જરૂરિયાતમંદોને દાન કરો। તમે મંદિરમાં પણ દાન કરી શકો છો। માનસિક શાંતિ મેળવવા અને પાપોનું પ્રાયશ્ચિત કરવાનો શ્રેષ્ઠ માર્ગ દાન માનવામાં આવે છે। સોમવારે ભગવાન શિવને પ્રસન્ન કરવા અજમાવો કેટલાક ઉપાયો। તો જો તમારી પણ કોઈ અધૂરી ઈચ્છા કે કોઈ સમસ્યા હોય તો સોમવારે ભગવાન શિવના આ ખાસ ઉપાયો અવશ્ય કરો। સોમવારે ભગવાન શિવની પૂજા કરવાથી ભગવાન મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। જે પણ ભક્ત સોમવારે પોતાની મનોકામના લઈને ભોલેનાથના ચરણોમાં પહોંચે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે। તો જો તમારી પણ કોઈ અધૂરી ઈચ્છા કે કોઈ સમસ્યા હોય તો સોમવારે ભગવાન શિવના આ ખાસ ઉપાયો અવશ્ય કરો। સોમવારે કરો આ ઉપાયો। 1. જો તમે સોમવારે કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છો તો ઘરની બહાર નીકળતી વખતે અરીસામાં તમારો ચહેરો અવશ્ય જુઓ, તેમજ સફળતા માટે મનમાં ભગવાન શિવને પ્રાર્થના કરો। 2. જો ઘરના સભ્યો વચ્ચે કોઈ મુદ્દા પર અણબનાવ થઈ રહ્યો છે જેના કારણે તમારું મન અશાંત રહે છે તો સોમવારે તમારા ઘરની નજીકના મંદિરમાં ભગવાન શિવને બેલપત્ર ચઢાવો અને એક વાટકી ચોખાનું દાન પણ કરો। એક જરૂરિયાતમંદ વ્યક્તિ તે કરો। 3. ઘણીવાર સિદ્ધિઓ તમારી સામે હોવા છતાં તમને દેખાતી નથી। જ્યારે તમારી પાસે બધું હોય ત્યારે પણ એવું લાગે છે કે તમારી પાસે કંઈ નથી। તો આ માટે સોમવારે ગાદી અથવા ધાબળા પર બેસીને તુલસી અથવા રુદ્રાક્ષની માળાથી ઓછામાં ઓછા 108 વાર ભગવાન શિવના મંત્રનો જાપ કરો। મંત્ર નીચે મુજબ છે: ઓમ હ્રી સોમાય નમઃ। 4. ઘણીવાર વ્યસ્ત જીવનમાં વ્યક્તિ કોઈ કામને લઈને એટલો પરેશાન થઈ જાય છે કે તે મૂંઝવણમાં મુકાઈ જાય છે
મોટા ભાગના લોકો સાથે આવું થવું સામાન્ય છે. તેનાથી બચવા માટે સોમવારે સ્નાન કરીને તુલસીના છોડની 11 વાર પ્રદક્ષિણા કરો અને તેની સાથે ઘીનો દીવો કરો. 5. તમે જોયું હશે કે જ્યારે મહેનત કર્યા પછી પણ તમને સારું પરિણામ નથી મળતું ત્યારે તમને ખૂબ ગુસ્સો આવે છે. તમે બધું યાદ રાખો છો પણ પરીક્ષા સમયે ભૂલી જાઓ છો. તેથી બહાર જતી વખતે હંમેશા તમારા ખિસ્સામાં ચાંદીનો ચોરસ ટુકડો રાખો. 6. જો તમે તમારા કોઈ શત્રુથી પરેશાન છો તો તેનાથી રાહત મેળવવા માટે આજે સ્નાન કરીને ભગવાન શિવની સામે ઘીનો દીવો પ્રગટાવો. સાથે જ ભગવાન શિવના આ મંત્રનો 11 વાર જાપ કરો. મંત્ર નીચે મુજબ છે: ઓમ શમ શમ શિવાય શમ શમ કુરુ કુરુ ઓમ. 7. જો તમે તમારા આશીર્વાદ અને ભૌતિક સુખમાં વધારો કરવા માંગો છો તો આજે સ્નાન વગેરેથી સંન્યાસ લીધા પછી તમારા ઘરની નજીકના કોઈ પણ શિવ મંદિરમાં જાઓ. પાણીમાં થોડું ગંગા જળ ઉમેરીને શિવલિંગને અર્પણ કરો. તેમજ હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરો. 8. જો તમને કોઈ સમસ્યા છે અને તેનો ઉકેલ નથી મળી શકતો તો તમારી સમસ્યા દૂર કરવા માટે પાણીમાં દૂધના થોડા ટીપા મિક્સ કરીને આજે શિવલિંગ પર ચઢાવો. તેમજ 11 બેલના પાન પર ચંદન વડે ઓમ લખીને શિવલિંગને અર્પણ કરો અને ધૂપ વગેરેથી શિવલિંગની પૂજા કરો. 9. જો તમે તમારી આવક વધારવા માંગો છો તો આજે શિવલિંગ પર દૂધ ચઢાવો. જો શક્ય હોય તો ગાયનું દૂધ આપો. તેમજ 11 વાર શિવ મંત્રનો જાપ કરો. મંત્ર છે ઓમ નમઃ શિવાય. આ રીતે જાપ કર્યા પછી તમારી આવકમાં વૃદ્ધિ માટે ભગવાનની સામે હાથ જોડી પ્રાર્થના કરો. 10. જો તમને તમારા અભ્યાસને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો તે સમસ્યામાંથી બહાર આવવા માટે તમારે આજે સ્નાન વગેરે કર્યા પછી શિવ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. તેમજ શિવલિંગ પર ચંદનનું તિલક લગાવવું જોઈએ. 11. જો તમે ઈચ્છો છો કે તમારા બાળકો તમારા દરેક કામમાં તમારી મદદ કરે અને તેમની સાથે તમારો સંબંધ સારો રહે તો આજે ભગવાન શિવને નારિયેળ ચઢાવો. ભગવાનને ડ્રાય ફ્રૂટ્સ પણ અર્પણ કરો. તો મિત્રો, આ વિડિયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી જરૂર લખો. પછી મળીશું મિત્રો એક નવી વિડિયો સાથે.